હેલો ગાઈસ મિત્રો, કેમ છો બધા? મજામાં થશે. બધા મિત્રોને જય માતાજી અને સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ. આજે મિત્રો આપણે જવાનું છે થાનામાં. મોટા મોટા ઝાડવા છે એ કાપવા જવાનું છે. એટલે કમ્પ્લીટ મિત્રો નાસ્તો બાસ્તો કરી અને કમ્પ્લીટ રેડી થઈ જશે. અને હવે મિત્રો આપણે જવાનું છે થાનાવાળા ખેતર ઝાડવા કાપવા. એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે થાનાવાળા ખેતર. અને આ બાજુ મિત્રો તમને ઝાડવા દેખાડી. આ છે મિત્રો ચીલના ઝાડવા. બાજુ તમે જોઈ શકો છો. હા, આમાં બી આવી જશે. આ બાજુ મોટા મોટા છે એ આપણે કાપી લઈએ એટલે એનું બી અહીંયા ખરે નહીં. એટલે આ જે મોટા મોટા ઝાડવા દેખાય છે એ કાપવાના છે. અને હવે અઠવાડિયાની અંદર આપણા થાના પણ મિત્રો કાપવાના થઈ જશે. હવે પાકમાંથી આવી જશે. હવે થોડા થોડા ફૂલ ક્યાંક ક્યાંક ફૂલ દેખાય છે ને અઠવાડિયાની અંદર આપણા થાના કાપવાના થઈ જશે. એટલે હવે આપણે ઝાડવા કાપવાનું ચાલુ કરીશું. આપણે ચીલ કાપવાનું ચાલુ કરી દીધું. આવડા મોટા મિત્રો ચીલના ઝાડવા. બહુ મોટા ઝાડવા. હવે મિત્રો આપણે ઝાડવા કાપીને થાકી જતા એટલે તરસ લાગી એટલે પાણી પીવા મિત્રો બેઠા છે. મીતુભાઈ એનું કામ ચાલુ કરી દીધું છે. મમરા ખાવાનું સવારનો નાસ્તો ચાલુ કરી દીધો છે. અને આ બાજુ સીતા બેઠું છે. અને હવે મિત્રો આપણે પાણી પી લઈએ. પાણી પી અને પાછા આપણે કામ ચાલુ કરી દઈશું. આ બાજુ મિત્રો આપણે ચીલ વાડીને બહાર કાઢ્યો છે. અહીંયા ઠગલી છે. આ બાજુ એક ઠગલી પડી છે અને આ બાજુ એક ઠગલી પડી છે. ફાઇનલી મિત્રો આપણે આવી જશે રહી કાપી એ ખેતર આવી જશે રવિવારે. ને આ બાજુ છે મિત્રો સવારે રહી કાપી હતી અહીંયાથી અહીંયા સુધીની. અને આ બાજુ મિત્રો આગળ બાકી છે એ બાજુ ઓટો મારી આવીએ. આ બાજુ મિત્રો વધારે સૂકી જતી એટલે અડધેથી વધારે સૂકી હતી. એટલામાં સવારમાં કાપવી પડે. આખો દિવસ કામ નહીં હાલે. આ બાજુ આખો દિવસ કરે તો બહુ ફટકે એટલે સવારમાં તો કાપવું પડે. અમુક છોડવા વધારે સૂકી જશે ને એટલે બહુ ખરે. એટલે સવારમાં તો બપોર સુધી કામ થઈ રહે એનું. પછી બપોર પછી બંધ રાખવું પડે. આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો. આ બાજુ વધારે સૂકી જશે એટલે બપોર સુધી આ રાયનું કામ થાય. 10 જણ કાપવાવાળા હતા એટલે અહીંયાથી અહીંયા સુધીનું કાપ્યું છે. હવે આ બાજુ મિત્રો બાકી છે કાપવાનું. સવારે પાછા આવે એટલે બપોર સુધી આપણે રાયનું કામ થાય. આ બાજુ તમે જોઈ શકો છો. અમુક છોડવા મિત્રો આ વધારે સૂકી જશે ને એ બહુ ખરે. હોલી બાજુ લીલી છે ને અહીંયાથી આ ભાગમાં વધારે સૂકી જશે. ને રાય મિત્રો આ રીતે કાપવાની હોય છે. આટલી ઉપરથી કાપવાની હોય છે. એનો જે ફાલ છે ને ત્યાં સુધી કાપવાની હોય છે. આટલેથી કાપવાની હોય છે. અને એ બાજુ હજુ રાય લીલી છે એટલે એ બાજુ હજુ પછી કાપીશું. આ પહેલાં કાપીશું. આ બાજુ કરતાં આ બાજુ થોડી લીલી છે મિત્રો. ને આ બાજુ તમે જોઈ શકો છો. આ બાજુ લીલી છે વધારે. એટલે પહેલાં હોલો ભાગ કપા જાય પછી મિત્રો આ બાજુ કાપવાની ચાલુ કરીશું. આ બાજુ બહુ વાંધો નથી. આ બાજુ બહુ મોટી થઈ. આ બાજુ તમે મિત્રો પાથરા જોઈ શકો છો. આ બાજુ મસ્ત મજાની રાય થઈ. મિત્રો આપણે આવી જશે એડા બાજુ. અને આ રીતે મિત્રો આપણા એડા નાની અને આ રીતે મિત્રો મસ્ત મજાના સૂકવવાના હોય છે. ના આવી રીતે મિત્રો જોરદાર સૂકવવાના હોય છે. અને આ બાજુ મિત્રો આ રીતના ગળ છૂટા પાડવાના અને એની દાંડી મિત્રો બધી કાઢી દેવાની. ને મસ્ત રીતે મિત્રો એને બધા ગળ છૂટા કરી
અને આ રીતે મિત્રો એક ઢગલી કરી દેવાની અને બધી દાંડી કાઢી કાઢી આ બાજુ ફેંકી દેવાની. એટલે આ બાજુ મિત્રો લીલા નનીને નાખ્યા છે આ બાજુ તમે જોઈ શકો છો. ને આને મસ્ત રીતે મિત્રો મૂકવા દેવાના છે જોરદાર. આવી રીતે એમ ખોટે ખોટે નાખી દેવાના. 2-4 દી તપે એટલે પછી આના પણ મિત્રો ગળ આના પણ છૂટા થઈ જશે. એટલે આ બાજુ થોડાક ઓલી બાજુ દાંડી કાઢવાનું બાકી છે. આ બાજુ કાઢી નાખી, કાઢીને આ બાજુ ઢગલો કરી છે. હવે મિત્રો આટલા થોડાક રહ્યા છે દાંડી કાઢવાના, છૂટા પાડવાના. એટલે એને પણ મિત્રો પાડી દઉં આપણે. હવે મિત્રો આપણે અજમો જોવા આવ્યા છીએ અને આ બાજુ છે મિત્રો અજમો. ને હવે મિત્રો અજમાની અંદર ફૂલડા ઉગડે છે ને આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત મજાનો અજમો થઈ જશે જોરદાર. અને હવે અજમાની અંદર ફૂલડા ઉગાડવાનું મિત્રો ચાલુ છે જોરદાર. મિત્રો અજમો થઈ જશે, પાણી બાનું વાર દીધું છે તમે જોઈ શકો છો મિત્રો. મસ્ત મજાનો અજમો થઈ ગયો છે. મિત્રો આપણે આવી જશે મેથીમાં અને મેથી હવે મિત્રો પીળી થવા માંડી છે. આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો. પાયા પછી વધારે પીરા છોડવા થાય છે. એટલે અમુક જગ્યાએ મિત્રો આ રીતના પીરા પીરા રાવા પડવા માંડ્યા. એટલે થોડાક ધીમે મિત્રો આપણી મેથી પણ પાકી જવાની છે. અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો પીરા પીરા રાવા પડી જશે. અને આ બાજુ પણ એટલે થોડાક દીની અંદર આપણી મેથી પણ મિત્રો કાપ પાણી થઈ જશે અને હવે પીરી પડવા માંડેલી છે.